પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા લગત શોર્ટ ફિલ્મનું નિર્દેશન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, સીટીયુ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓનું સાંસદ અને ધારાસભ્ય શ્રી પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું। જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું। મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો। તેમના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા ને સાર્થક કરવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે। કે મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી અપાવી। આ 155મી જન્મ જયંતિ મહાત્મા ગાંધીની છે। મહાત્મા ગાંધીજીએ કહ્યું કે મારા દેશને આઝાદ કરવો છે। આઝાદી અપાવી એ આઝાદીની લડતની અંદર સમગ્ર ભારતના દેશવાસીઓ સામેલ થયા અને આપણને આઝાદી મળી। સાથે સાથે એમના દિલની અંદર હતું કે દેશને આઝાદી તો અપાવી છે, પણ મારા દેશની અંદર સ્વચ્છતા અભિયાન એમને ચાલુ કર્યું। અને જે વ્યક્તિ સ્વચ્છ હોય, આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના ગુણ હોય છે। એટલે આ સ્વચ્છતાના ગુણ માટે આપણા ગાંધીજીએ જે સૂત્ર આપ્યું છે એને આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી આજ ગુજરાતના પનોતા પુત્ર એ છેલ્લા 10 વર્ષથી આ સ્વચ્છતા અભિયાનનું કર્યું છે। 17મી સપ્ટેમ્બરથી આ અભિયાન ચાલે છે અને આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે। એ નિમિત્તે આ તમામ સફાઈ કામદારોના ચરણોમાં વંદન કરું છું। કારણ કે સમગ્ર માનવ જીવનને જો સ્વચ્છ રાખતા હોય તો આ સફાઈ કામદારો રાખતા હોય છે। એટલે દવાઓથી, મેડિકલથી અને આરોગ્યની જો ચિંતા કરતા હોય તો સફાઈ કામદારો છે। એટલે આ સ્વચ્છતા દ્વારા આપણે પંચ મહાભૂતોનું આપણું શરીર બનેલું છે। પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જળ। આપણા સનાતન ધર્મની અંદર, આપણા વેદો અને શાસ્ત્રોની અંદર પણ આપણે 5 તત્વોને આપણે સ્વચ્છ રાખવાના છે। હમણાં જ આપણે જળ શક્તિનો જોયું કે આપણે પ્રાણીને પણ કઈ રીતે શુદ્ધ કરવું। પવનને શુદ્ધ કરવા માટે આપણા ઋષિમુનિઓ આપણે ઘેર પેલા યજ્ઞ થતા।